જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને જાજા કરીને આજે આપણે કીર્તન લઈને આવ્યા છીએ. હનુમાનજી દેજો સંદેશો મારા રામને. તો આપણે સંદેશો રામને દેવાનો છે. તો આપણે કીર્તન ગાઈશું. હાલો બધા કીર્તન સાંભળવા. એ વિડીયો જોઈને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હાલો તો બધા કીર્તનમાં સાથે જોડાજો અને સાંભળજો. હાલો બધા કીર્તન સાંભળવા. હનુમાનજી દેજો સંદેશો મારા રામને. હનુમાનજી દેજો સંદેશો મારા રામને. હનુમાનજી દેજો સંદેશો મારા રામને. મેરે રાવણને સામો નથી જોયો. મેરે રાવણને સામો નથી જોયો. મારા તે રામને હું નથી ભૂલી. સીતાજી એમ કહેશે કે મેં રાવણને સામું નથી જોયું, હું મારા રામને ભૂલી નથી. તો હનુમાનજીને કહેશે કે સંદેશો દેજો મારા રામને. હનુમાનજી દેજો સંદેશો મારા રામને. હનુમાનજી દેજો સંદેશો મારા રામને. મેરે રાવણને નગરી નથી જોઈ. મેરે રાવણની નગરી નથી જોઈ. મારી પંચવટીને હું નથી ભૂલી. મારી પંચવટીને હું નથી ભૂલી. સીતાજી કહેશે કે મેં રાવણની નગરી સામું નથી જોયું, હું મારે પંચવટીને નથી ભૂલી. એમ સીતાજી રામને કહેશે અને હનુમાનજીને કહેશે કે સંદેશો મારા રામને દેજો. હનુમાનજી દેજો સંદેશો મારા રામને. એ હનુમાનજી દેજો સંદેશો મારા રામને. મેરે રાવણનો મેલ નથી જોયો. મેરે રાવણનો મેલ નથી જોયો. મારી જંગલની ઝૂંપડીને હું નથી ભૂલી. મારી જંગલની ઝૂંપડીને હું નથી ભૂલી. સીતાજી કહેશે કે મેં રાવણનો મેલ નથી જોયો, મારી જંગલની ઝૂંપડીને હું ભૂલી નથી. તો હનુમાન દાદાને સંદેશો દેશે મારા રામને દેજો. હનુમાનજી દેજો સંદેશો મારા રામને. હનુમાનજી દેજો સંદેશો મારા રામને. મેરે રાવણનું જમીરે નથી. મોરે રાવણનું જમીરે નથી. મારા વનના ફળ હું નથી ભૂલી. મારા વનના ફળ હું નથી ભૂલી. સીતાજી કહેશે કે હું રાવણનું જમી નથી, મારા વનના ફળને હું ભૂલી નથી. હનુમાનજી દેજો સંદેશો મારા રામને. હનુમાનજી દેજો સંદેશો મારા રામને. હનુમાનજી દેજો સંદેશો મારા રામને.
હનુમાનજી દેજો સંદેશો મારા રામને, મેરે રાવણના વસ્ત્ર નથી પહેરા, મેરે રાવણના વસ્ત્ર નથી પહેરા, મારા મનના વકલને હું નથી ભૂલી, મારા મનના વકલ હું નથી ભૂલી. સીતાજી કહે છે કે મેં રાવણના વસ્ત્રો નથી પહેર્યા, મારા વનના વકલને હું નથી ભૂલી. હનુમાનજી દેજો સંદેશો મારા રામ, હનુમાનજી દેજો સંદેશો મારા રામને, હનુમાનજી દેજો સંદેશો મારા રામને, હનુમાનજી દેજો સંદેશો મારા રામને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો ને ઠેઠ લગી વિડીયો જોજો. હનુમાનજી દેજો સંદેશો મારા રામને. અત્યારે ઠેક ઠેકાણે રાવણ જેવા માણસો પડ્યા છે, એટલે માણસો અત્યારે બધું આમાંથી બધું સમજાય આપણને છે, એવું છે, સમજાય જેવું છે. તો આપણે બધા ઠેઠ લગી કીર્તન જોજો, સાંભળજો સીતાજી શું કહે છે એમ. તો આપણે બધા સીતાજી જ છીએ. થાય ઠેઠ લગી વિડીયો જોઈને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.